અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં અવિરત વરસાદને પગલે ધારેશ્વર ગામ નજીક આવેલ ધાતરવડી ડેમ એક જ્યાં છલકાઈ ગયો છે। સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ડેમમાં નવા નીરની આવક થતા સ્થાનિક ખેડૂતો અને ભાજપના આગેવાનો દ્વારા પરંપરાગત રીતે પૂજન અર્ચન કરીને નવા નીરના વધામણા કરવામાં આવ્યા। ધાતરવડી એક ડેમ રાજુલા જાફરાબાદ પંથકને પીવાનું પાણી પૂરું પાડવાની સાથે સાથે આસપાસના 13 ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ પણ આપે છે। સ્થાનિકોએ સરકાર સમક્ષ ડેમની ઊંચાઈ વધારવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકે અને ઉનાળામાં પણ પાણીની પૂરતી ઉપલબ્ધતા રહે। આજરોજ ધાતરવડી ડેમ લગભગ બન્યો ત્યારથી ખાલી નથી રહેતો। આ ડેમમાંથી રાજુલા જાફરાબાદ અને 13 ગામના ખેડૂતોને પાણી મળે છે। એમાં રાજુલા જાફરાબાદને પીવાનું પાણી મળે છે અને 13 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળે છે। અને પાણી આ લગભગ ડેમ બન્યો ત્યારથી ખાલી નથી રહ્યો। પહેલા વરસાદે આ ડેમ ભરાઈ જતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં ભાઈ શ્રી હિંમતભાઈ બળદાણિયા તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ માનનીય મનુભાઈ ધાકડા સરપંચ એસોસિએશનના પ્રમુખ ભાઈ શ્રી દેવતભાઈ માજી સરપંચ મધુભાઈ અને અમે બધા આજે ખેડૂતો સાથે રહી અને નવા નીરના વધામણા કરવા માટે અમે આજે ધારેશ્વર 1 નંબરના ડેમે વધારેલ। પહેલા વરસાદ અને આમ તો વાવણીનો વરસાદ ગણી અને પહેલા વરસાદે ડેમ ઓવરફ્લો થતા 13 ગામના ખેડૂતો અને રાજુલા શહેર અને જાફરાબાદ શહેરને જીવાદોરી સમાન આ ડેમ છે। એ માટે કાયમી માટેના પાણીનો પ્રશ્નનો ઉકેલ આજે એક જ દિવસમાં આવી જતા એની ખુશીમાં ડેમના વધામણા કરવા માટે